ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢમાં જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી. સાંસદ રાજેશ ચુડાસમાના નિવેદનથી રાજકીય આગેવાનોમાં હલચલ. ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ બંધ કરાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર. અને માળિયાહાટીના તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ
સામે પક્ષમાંથી વિરોધ ન પડતો. આ સાથે જોઈ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢના જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢના બાઉદીન કોલેજ પરિસરમાં જિલ્લા કક્ષાના 10મા વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાભવનના વડા, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન સહિતના મહાનુભાવો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. આ પ્રસંગે વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય કોરડિયાએ જણાવ્યું હતું કે પ્રત્યેક નાગરિક નિરોગી અને તંદુરસ્ત બનશે ત્યારે જ સ્વચ્છ સમાજ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થશે. આ પ્રસંગે જિલ્લા પોલીસ સ્ટાફ, વિવિધ શાળા કોલેજના છાત્રો, યોગ ક્ષેત્રે કાર્યરત વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના કાર્યકર્તાઓ સહિતના વિવિધ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, સારી સંખ્યામાં નાગરિકો યોગ અભ્યાસમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન નડાબેટથી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જોડાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમને ઉપસ્થિત સૌએ વિડીયો માધ્યમથી માણ્યો હતો. લોકોના આરોગ્યની જાળવણી માટે વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે જૂનાગઢ જિલ્લાની તમામ કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશન અને જિલ્લા જેલ સહિતના જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રા સ્થળો, ઉપરકોટ સહિતના વિવિધ જગ્યાએ પણ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જૂનાગઢ ખાતે બહાઉદ્દીન કોલેજમાં માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં અને શહેરીજનોની મોટી સંખ્યાની હાજરીમાં આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમ સાથે સાથે અમે જે નડાબેટ ખાતે રાજ્ય સરકારનો જે પ્રોગ્રામ છે એની સાથે પણ અમે જોડાયા હતા અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું એમાં માર્ગદર્શન પણ મેળવ્યું હતું. આજના કાર્યક્રમમાં યોગ પ્રોટોકોલ પ્રમાણે યોગાભ્યાસ કરવામાં આવ્યો, સાથે સાથે પ્રાણાયામ અને ધ્યાનની જે પ્રક્રિયા છે એ પણ કરવામાં આવી. આ વખતનું જે થીમ છે સ્વયં અને સમાજ માટે યોગ, એનું આ કાર્યક્રમ થકી સમાજને સંદેશો આપવામાં આવ્યો અને ન માત્ર આજના દિવસ પૂરતું પરંતુ આ યોગને પોતાના જીવનમાં વણી લઈ અને પોતાને સ્વસ્થ રાખવાની સાથે સાથે સમાજને પણ સ્વસ્થ રાખવા માટેનો સૌને અપીલ કરવામાં આવી. 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. એટલે યોગ દિવસ હોય ત્યારે આપણા માટે તો, ભારતીય માટે તો ગૌરવની બાબત એ છે કે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષ પહેલાં સમગ્ર વિશ્વને આહ્વાન કર્યું હતું અને સમગ્ર વિશ્વએ 21મી જૂનને યોગ દિવસ તરીકે સ્વીકારી અને ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યારે સમગ્ર દેશની અંદર આ યોગ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે યોગનું મહત્ત્વ જીવનની અંદર ખૂબ જ છે. આ ઋષિ પરંપરા છે. આદિકાળથી આ યોગ દ્વારા આપણા જીવનની અંદર જે પણ રોગો હોય, માનસિક સમતુલતા હોય, એ જાળવા માટેનું આ એક મોટું પ્રદાન છે. આપણે આજે આંતરરાષ્ટ્રીય દિવસ છે એટલે યોગ કરી અને યોગની વાતો કરવાને બદલે જીવનની અંદર હરોજને માટે યોગનું મહત્ત્વ હોય અને યોગ કરી અને ડૉક્ટર પાસે જવાનું ટાળવા માટેનું આ એક મોટું સાધન છે આપણા માટે. તો દરરોજને માટે દરેક લોકો યોગથી પોતાના જીવનની અંદર નિરોગી રહે, સ્વચ્છ રહે, માનસિક સમતુલતા જળવાઈ રહે એવી બધાને શુભકામનાઓ. અને આજના દિવસથી આપણે પણ દરરોજને માટે યોગ કરતા રહીએ એવી બધાને વિનંતી સાથે નરેન્દ્રભાઈના આ સ્વપ્નને આપણે બધા સાથે મળી અને સાકાર કરીએ. ધન્યવાદ. જૂનાગઢના 15 વોર્ડ અને 9 તાલુકામાં યોગનો પ્રચાર પ્રસારનું કામ કરું છું. આજની 21મી જૂન નિમિત્તે, વિશ્વ યોગ નિમિત્તે આપ સર્વેને હું હૃદયથી શુભકામના પાઠવું છું. આવો આપણે સૌ જૂનાગઢના સાથે મળી અને યોગી બનીએ, ઉપયોગી બનીએ અને વધારેમાં વધારે યોગનો પ્રચાર કરીએ. આદરણીય શ્રી વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન સાકાર કરીએ, સ્વામી રામદેવજીનું સ્વપ્ન સાકાર કરીએ. આજે 21 જૂન છે અને વિશ્વ યોગ દિવસ છે. 2015માં પહેલું 10 વર્ષ પહેલાં યોગનું જે આખું વિશ્વ લેવલે જે પ્રચાર કર્યો છે એવા આપણા વડાપ્રધાનશ્રીએ આખી દુનિયામાં યોગનો પ્રચાર કર્યો છે. એટલે અમે એની સાથે બધા જોડાયેલા છે અને ગુજરાત યોગ બોર્ડ સૌથી પહેલું ભારતમાં યોગ બોર્ડ બન્યું છે. એટલે એનો ખૂબ પ્રચાર કરીએ છીએ અમે. અને યોગથી એટલા ફાયદા થાય છે. અમારી સાથે જેટલા લોકો જોડાયેલા છે
અને જોડાય છે નવા નવા લોકો એટલા રોગગ્રસ્ત હોય છે, પણ રોગથી મુક્તિ થઈને હસતા હસતા જાય છે. તો આ યોગનું પ્રમાણ અમે બતાવીએ છીએ. અમારે જૂનાગઢમાં લગભગ 250 જેટલા યોગના ક્લાસ ચાલે છે સવારે અને સાંજે. અને યોગ બોર્ડ એનો ખૂબ પ્રચાર કરવા માટે દરેકને અલગ અલગ સિસ્ટમથી શીખવે છે અને યોગ બોર્ડના બેનર સાથે અમે ખૂબ સરસ સરસ નવો પ્રચાર કરીએ છીએ. તમારી સાથે આ બધા જોડાયેલા છે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે સામૂહિક યોગ દિવસ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ડીવાયએસપી તથા જિલ્લા પોલીસ અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને યોગ દિવસની ઉજવણી કરી હતી. આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના સંદર્ભમાં જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે અમારા પોલીસ પરિવારના અધિકારીઓ અને તમામ સ્ટાફ સાથે એક યોગનું કાર્યક્રમનું આયોજન કરેલું. આ કાર્યક્રમમાં બહારથી જે યોગના ટ્રેનર્સ દ્વારા અલગ અલગ પ્રકારના આસનો, પ્રાણાયામ અને અલગ અલગ બીજી યોગિક પ્રક્રિયાઓ દ્વારા પોલીસની માનસિક અને શારીરિક હેલ્થ કેમ સુધરે અને આ યોગ દિવસે એમને દૈનિક જીવનમાં પણ આ યોગિક પ્રક્રિયાઓનો ઉપયોગ થાય, આ પ્રકારનું એક ઉત્તમ કાર્યક્રમનું આયોજન થયું. અને હું આ દિવસે જૂનાગઢની તમામ જનતાને અને અમારા પોલીસ પરિવારને શુભેચ્છા આપું છું કે આ યોગની પ્રક્રિયાઓ એમના દૈનિક જીવનમાં પોતાના માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે ખૂબ ઉપયોગી થાય એવી શુભકામનાઓ. કોમી એકતાના પ્રતીક સમાન ઉપલા દાતારની ધાર્મિક જગ્યાએ યોગ કરવામાં આવ્યા હતા. વહેલી સવારે સમુદ્ર સપાટીથી 3200 ફૂટની ઊંચાઈ પર આવેલ દાતાર પર્વત ખાતે ગિરનાર સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ એકેડેમીના 332 વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો. તાલીમાર્થીઓને એકેડેમીના કોચ સાગર કટારિયા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તમામ તાલીમાર્થીઓને મહંત ભીમ બાપુએ આશીર્વાદ પાઠવ્યા હતા. ઉપલા દાતારની જગ્યામાં ભીમ બાપુ બોલું છું કે આજે 10 થી 11 વર્ષ થયા જે યોગનો આજે યોગનો દિવસ હોય તો એ વિશ્વને શાંતિ માટે ઉજવી છે અને બધાને યોગાસન કરાવી છે. અને સાગરભાઈ કટારિયા કરીને છે એ બધાને લઈને આજ 10 થી 11 વર્ષથી આવે છે. આમ તો અમારો જો જૂનો સેવક છે કે કટારિયા અમારા જૂનો સેવક બચપણથી અહીંયા આવે, જૂનાગઢના વતની છે, વર્ષોથી આવે છે, પણ અત્યારે એનું બહુ સારું નામ છે અને બધા વિદ્યાર્થી બધા બહુ ખુશી લે છે અને બધા આનંદ કરે છે. જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉપરકોટ કિલ્લા ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, મોહનભાઈ પરમાર, કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, નાયબ કમિશનર શ્રી A.S. જાપડા, શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા, આસિસ્ટન્ટ કમિશનર JP બાજા, યોગીભાઈ પઢિયાર, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી ગૌરાંગ નરેન, હાજરાભાઈ ચુડાસમા, પ્રશાંત દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળા કોલેજના વિદ્યાર્થીઓ, નગરજનો અને યોગ સાધકો સહિતના 1000 જેટલા લોકોએ સહભાગી થઈને યોગ દિવસની ઉજવણી કરી હતી. તેમજ વોર્ડ કક્ષાની ઉજવણી વિવિધ શાળાઓ, PHC સેન્ટર, જૂનાગઢ જિલ્લા જેલ, મ્યુઝિયમ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઉપરકોટ ખાતે માનનીય મેયરશ્રીની ઉપસ્થિતિમાં અને કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ, ઘણી સંખ્યામાં જૂનાગઢના તમામ વિદ્યાલયના છાત્રો અને ઘણા બધા યોગ સાધકોની ઉપસ્થિતિમાં આજે કોમન યોગા પ્રોટોકોલ મારફત યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ખરેખર આપ બધાને ખબર છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે મહત્તા જે છે યોગની આ વિશ્વ કક્ષાએ સ્થાપિત કરી છે અને આ સંપૂર્ણ ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વનો વિષય છે. આજે જૂનાગઢ પણ આ ગર્વની અનુભૂતિ કરે છે અને હું આજના દિવસના ઉપલક્ષમાં તમામ જૂનાગઢના નિવાસીઓને વિનંતી કરું છું કે યોગ, કોમન યોગા પ્રોટોકોલ અને આપણા જીવનમાં યોગ, પ્રાણાયામ અને મારફત જેટલી પણ બીમારીઓ છે એને બચાવી શકીએ છીએ અને આપણે વધુમાં વધુ યોગનો અભ્યાસ કરવો જોઈએ જેથી આપણા જીવનને બીમારીઓથી બચાવી શકાય. જીવનમાં અને કાર્યસ્થળ ઉપર પણ યોગ મારફત આપણી કાર્યકુશળતા વધશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે. જૂનાગઢ મહાનગરપાલિકામાં દ્વારા આજે ઉપરકોટ ખાતે
આ યોગનું આયોજન કરવામાં આવેલું છે. અને આયોજનમાં ઉપસ્થિત કમિશનર શ્રી, શહેર પ્રમુખ શ્રી તેમજ જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ સમાજના અગ્રણીઓ સાથે મળી અને આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ યોગ કે જે માનનીય વડાપ્રધાને જે વિશ્વમાં ફલક ઉપર જે યોગ દિવસનું જે આજે નક્કી કરેલું છે ને આખા વિશ્વમાં જ્યારે આ યોગ દિવસ ઉજવાય છે ત્યારે આજે જૂનાગઢ ખાતે પણ આ ઉપરકોટ ખાતે ઉજવણી કરવામાં આવી છે. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર જૂનાગઢવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. જે રીતે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ સમગ્ર વિશ્વમાં યોગ માટે આ પ્રસ્તાવ રજૂ કરી અને સમગ્ર વિશ્વએ યોગને સ્વીકાર્યો છે. આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપરકોટ ખાતે યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. યોગ પ્રોટોકોલનો આજે આ કાર્યક્રમમાં જૂનાગઢની ખૂબ બહુ મોટી સંખ્યામાં બાળકોએ અને લોકોએ લાભ લીધો છે. આ 21મી તારીખે આપણે યોગ દિવસ મનાવીએ છીએ, પરંતુ સર્વેને એક અપીલ છે કે એક દિવસ પૂરતા જ યોગ ન કરી અને આપણે જીવનમાં આપણા પોતા માટે અડધો કલાક જે કાઢવાનો હોય તો આપ બધા જ રોજ આપણે યોગ કરશું તો આપણે પોતે પણ સ્વસ્થ રહીશું, આપણા બાળકોને આનેથી પ્રેરણા મળતી હોય છે. અને જે આપણે જૂની સંસ્કૃતિઓ ભૂલીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક યોગીઓ દ્વારા આ યોગનું જો મહત્ત્વ હતું એ પાછું પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ દ્વારા જે રીતે સમગ્ર વિશ્વમાં ફેલાવવામાં આવ્યું છે. હું આપ સર્વેને વિનંતી કરું છું કે આપ સર્વે રોજ આપના પોતા માટે અડધી કલાકનો સમય કાઢીને યોગ કરવું જોઈએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે જૂનાગઢની અંદર અલગ અલગ સ્થાન પર ખૂબ સુંદર રીતના યોગ દિવસનું આયોજન કરેલું છે. ઉપરકોટ ખાતે મહાનગરપાલિકા અને અન્ય સંસ્થાઓ સાથે મળીને ખૂબ સુંદર આજનો દિવસ ઉજવ્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અર્થાત યોગ એ સાધના છે જે આપણા જીવનની અંદર અનેક સિદ્ધિઓને શક્તિઓને પ્રાપ્ત કરાવે છે. યોગ એક વિદ્યા છે જે વિનયથી શોભે છે. અને આજના દિવસે આપણે બધા એક સંકલ્પ લઈએ કે યોગ દિવસને એક યોગી જીવન તરીકે જીવવાની પ્રતિજ્ઞા કરીએ. અર્થાત આપણો આચાર, વ્યવહાર, વિચાર, મન, વચન, કર્મને શ્રેષ્ઠ અને સકારાત્મક બનાવીએ. યોગની સાથે જ્યારે સહયોગ જોડાય છે ત્યારે એ સદ્ભાવનામાં પરિવર્તન થાય છે. અને જ્યારે સદ્ભાવના છે ત્યાં સમાજ અને રાષ્ટ્રની અંદર વિશ્વ બંધુત્વની ભાવના પ્રજ્વલિત થઈ ઉઠે છે. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉપરકોટ જૂનાગઢમાં મહાનગરપાલિકા ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી. તેમાં તમામ લોકો આવેલા હતા. યોગ સાધકો, યોગ શિક્ષકો, યોગ ગુરુઓ, અન્ય ઘણા બધા લોકોની ઉપસ્થિતિ છે. માન્ય કમિશનર સાહેબ શ્રી પણ આવેલા હતા. તેમજ મોદીજીનો લાઈવ કાર્યક્રમ પણ હતો, મુખ્યમંત્રીનું પણ હતું. ખૂબ સરસ મજા આવી છે અને અતિ સુંદર કરાવ્યું છે. આશાદીપ ફાઉન્ડેશનમાં માનસિક દિવ્યાંગો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આશાદીપ ફાઉન્ડેશન 18 વર્ષથી ઉપરના માનસિક દિવ્યાંગોને સારવાર અને તાલીમ આપીને સમાજમાં પુનઃ સ્થાપિત કરવાની કામગીરી કરી રહી છે. ત્યારે આશાદીપ ફાઉન્ડેશનમાં યોગ દિવસ જ નહીં પરંતુ રોજ સવારે યોગ કરવામાં આવે છે. આજે વિશ્વ યોગ દિવસે નેહાબેન કોદાવાલા દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા. આ તકે ટ્રસ્ટી ડોક્ટર અરવી સોહમ બુચ, પૂર્ણાબેન હેડાવ તેમજ સ્ટાફ અને દિવ્યાંગો સહિતના આશરે 75 જેટલા લોકોએ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. માયસેલ્ફ પૂર્ણા હેડાઉ, આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન છેલ્લા 20 વર્ષથી 18 વર્ષથી ઉપરના જે મનોદિવ્યાંગો છે એને માનસિક, સામાજિક અને વ્યવસાયિક રીતે સારવાર અને તાલીમ આપવાની કામગીરી કરી રહી છે. અમારું એક ફિક્સ શેડ્યુલ હોય છે જે પ્રમાણે અમારી આ કામગીરી ડે કેર સેન્ટરમાં ચાલતી હોય છે 10 થી 5માં, જેમાં અમારે રોજની શરૂઆત યોગા, પ્રાર્થના, યોગા અને હળવી કસરતોથી થાય છે. આજે વિશ્વ યોગા દિવસ હોય, આજે અમે થોડું મોટા પાયે નીચેના હોલમાં રેડક્રોસના એક યોગાનો એક કાર્યક્રમ ગોઠવેલો છે કે જેમાં
અમારો જે હેતુ છે કે આ લોકોને રિહેબિલિટેશન કરવા, એટલે કે સમાજમાં પુનઃસ્થાપિત કરવા, સમાજના નોર્મલ માણસોની જેમ એ લોકો પણ હળે મળે કામ ધંધો કરે એવા બનાવવાના હોય છે. તો એ સંદર્ભમાં આજે યોગા ખાસ બીજા જે યોગા ગ્રુપના જે મેમ્બર્સ છે, જે ડેઇલી યોગા કરે છે, એવા બહેનોની જોડે અમારા દિવ્યાંગો યોગા કરે છે. એટલે જે મેઇન અમારો એમ છે કે એ લોકો સ્વનિર્ભર થાય, પણ કેવી રીતે કે સમાજના બધા લોકોની સાથે હળે મળે. તો આજે એને પણ એક અનેરો આનંદ મળે કે ના, અમે પણ કંઈક બીજા લોકો જેવા જ છીએ, અમે પણ એવું કરી શકીએ છીએ, એ ખાસ ભાવનાથી. અને સમાજના બીજા જે લોકો છે, બીજો વર્ગ છે, એને પણ એવું થાય કે નહીં, આ પણ આપણા જેવા જ છે, આપણી જેમ બધું કરી શકે છે. થોડીક એની પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ આપણાથી અલગ છે, પણ છતાં પણ એને પણ જો આપણે સાથ સહકાર આપીએ તો એ સરસ કરી શકે છે. આજે વિશ્વ યોગા દિવસે જે એક એ લોકોનું કોન્સન્ટ્રેશન કરવા વધારવામાં, એની તબિયત સુધારવામાં બહુ યોગા મહત્ત્વનો રોલ ભજવે છે. તો આજે આ યોગાના કાર્યક્રમે થોડોક વિશાળ પાયે કરવાનો એક પ્રયાસ કર્યો છે, જેમાં અમને ખાસ તો નેહાબેન જે યોગાના એક ટ્રેનર છે એમનો પણ સાથ મળ્યો છે અને એમના ગ્રુપનો પણ સાથ મળ્યો છે. તે માટે એમના પણ અમે આભારી છીએ અને રેડ ક્રોસ અમને ઓલ આપ્યો એમના પણ આભારી છીએ. સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થા ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ, સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, સંસ્થાના સ્ટાફગણ દ્વારા સંસ્થાના નિવાસ કરતા દિવ્યાંગ બાળકો સાથે યોગ કરવામાં આવ્યો હતો. આ સાથે યોગની મહત્વતા વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. યોગ જીવનમાં નિયમિત કરવાથી આપણા શરીરમાં રહેલા રોગોનો નાશ થાય છે તેમજ શરીર એકદમ તંદુરસ્ત રહે છે વગેરે બાબતોની પણ માહિતી આપવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાની બાજુમાં વિજાપુર ગામે આયોજિત આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ કે જે ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ સમગ્ર ગુજરાતમાં જેનું એક દિવ્યાંગો માટેની સેવાભાવી સંસ્થા તરીકે જેમની નામના થયેલ છે, ત્યાં 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દિવ્યાંગ ભાઈઓ વચ્ચે આજે યોગ કરવા માટેની અમને તક મળી. મારી સૌને અપીલ છે કે યોગ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને આ જે દિવ્યાંગ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ કે જેઓ મહેન્દ્રભાઈ પરમાર ચલાવી રહ્યા છે, એ કુદરતની એક અસીમ કૃપાથી ગિરનારની ગોદમાં પ્રકૃતિના ખોળે જે દિવ્યાંગ ભાઈઓની જે સેવા થઈ રહી છે એ પણ એક અદ્ભુત અકલ્પનીય કામ છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અહીંના મહેન્દ્રભાઈ પરમાર તથા તેમની ટીમને ઈશ્વર શક્તિ આપે કે હજુ વધારે આ સેવાભાવી કાર્ય થઈ શકે અને અમે પણ એમાં સાથ અને સહકાર આપીએ છીએ. આજે આપણી સંસ્થામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ, જેમાં આપણી સંસ્થામાં અત્યારે 86 અતિ ગંભીર દિવ્યાંગ બાળકો જે રહે છે એમને તાલીમ આપી અને એમને વ્યવસ્થિત આપણે તાલીમ અલગ અલગ પ્રકારની આપી કસરત અને સારવાર કરીએ છીએ. આજે યોગ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહી યોગનો કાર્યક્રમ કરવામાં આવેલ. યોગ વિશ્વમાં જ્યારે ઉજવણી થાય છે ત્યારે દિવ્યાંગ બાળકો પણ યોગ વિશે જાણે એમાં સતત તાલીમ ચાલુ છે. એમની સાથે સાથે આજે યોગનો વિશેષ કાર્યક્રમ કરી અને સમગ્ર વિશ્વમાં એક મેસેજ એવો જાય કે સામાન્ય માણસ યોગ કરે પણ દિવ્યાંગ બાળકો તો દિવ્યાંગો જે છે તે પણ યોગથી પોતે પોતાના જીવનમાં એક શાંતિ લઈ શકે અને શારીરિક ક્ષમતામાં પણ સારો એવો સુધારો થઈ શકે એવા શુભ આશયથી આજે વિશ્વના એક મેસેજ જાય એવા એક શુભ આશયથી જૂનાગઢ જિલ્લામાં આપણી આ જે સંસ્થા કાર્યરત છે, આપ બધાને ખ્યાલ છે અનાથ દિવ્યાંગ બાળકો છે એમનું કોઈ નથી, એમના આ સંસ્થા છે. એવા અત્યારે 86 બાળકોની આ સંસ્થામાં આજે જૂનાગઢ જિલ્લાના ભાજપના જે પ્રમુખ છે કિરીટભાઈ પટેલ તે ઉપસ્થિત રહી સમગ્ર બાળકો વચ્ચે યોગનો વિશેષ કાર્યક્રમ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા,
હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું? તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામબાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રાચીમાં આપેલા નિવેદનથી રાજકીય આગેવાનોમાં હલચલ મચી ગઈ છે. સાંસદ સભ્યએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે મને નડ્યા છે તેને હું છોડવાનો નથી. જો કે મીડિયા સમક્ષ રાજેશ ચુડાસમાએ પોતાનું નિવેદન ફેરવી નાખ્યું હતું.
અને જણાવ્યું હતું કે કાર્યકર્તા કે કોઈ પણ આગેવાન માટે મને મનમાં જરાય રોષ નથી. જે લોકો રાજકારણમાં ના હોય અને તે અમારી પાસે મદદ માટે આવ્યા હોય અને તે સામે કામ કરતા હોય એટલે દુઃખ થાય છે. સામે કામ કરનાર લોકોને આવનાર સમયમાં મદદ ના મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી. પણ આ 10 વર્ષમાં રાજનીતિ અને સમાજ જીવનના ઉતાર ચઢાવમાં મારા જીવનમાં પણ ઘણા એવા પડાવો આવ્યા કે જેને ફાયદો બીજાના ખાતે હોય અને આ વિસ્તારનું જેટલું નુકસાન થાય એ રાજેશ ચુડાસમાના ખાતે આવ્યું ને તો પણ મેં મારી છાતીમાં ઝીલી અને સહન કર્યું. એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દઉં. ભગવાન માધવરાયની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. ખાસ કરીને જ્યારે પ્રાચી મુકામે આભાર દર્શનનો કાર્યક્રમ હતો ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓએ દરેક સમાજે નાના મોટા દરેક સમાજોએ 45 દિવસ 45 ડિગ્રી તાપમાં પણ જુનાગઢ અને ગીર સોમનાથની જનતાએ અને કાર્યકર્તાઓએ મહેનત કરી છે. એમને કારણે હું આ વિસ્તારમાંથી ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક મળી છે. પણ જ્યારે એ મારા નિવેદનને વિશેષ રીતે રજૂઆત કરવામાં આવી ત્યારે હું ચોક્કસપણે કહીશ કે મેં ભારતીય જનતા પાર્ટીનો એક આગેવાન અને એક કાર્યકર્તા એમણે મહેનત કરી છે. એમને કારણે જ હું 1,35,000ની લીડથી જીત્યો છું. એટલે કોઈ પાર્ટીના કે કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મન ન હોઈ શકે અને હંમેશા મને પાર્ટીએ નાના કાર્યકર્તા તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે એમના કોઈ પણ આગેવાન હોય એમના માટે કોઈ પણ મારી અંદર એવો કોઈ રોષ છે. ઘણી વખત એવું થતું હોય કે જે લોકો 10 વર્ષ રાજકારણમાં ના હોય અને એમના કામ માટે અમારી પાસે આવતા હોય એવા લોકો જ્યારે સામે કામ કરતા હોય ત્યારે દુઃખ થતું હોય. એમના માટે કદાચ એ મારાથી વાત થઈ છે, ના નથી કહેતો, પણ એવા લોકો આવનારા સમયમાં એમને મદદ ન મળે એવી મારી લાગણી. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આગેવાનોએ એક અવાજે કીધું હતું કે આ વિસ્તારમાં રાજેશ ચુડાસમાને ટિકિટ આપવી જોઈએ અને એના કારણે જ મને ટિકિટ મળી અને વિજય પણ એટલા માટે. રવિવારે જૂનાગઢના વડાળમાં મહારાજ ફિલ્મના વિરોધમાં સંતો અને આગેવાનોનું સંમેલન મળશે. આગામી રવિવારે સવારે 9 કલાકે જૂનાગઢના વડાળમાં મહારાજ ફિલ્મના વિરોધમાં સંતો અને આગેવાનોના સંમેલનનું પુષ્ટિ સંસ્કાર ધામ વડાળ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મની વિરુદ્ધમાં પ્રસિદ્ધ થનાર મહારાજ મૂવીના વિરોધમાં આયોજિત સૌરાષ્ટ્ર સનાતન સ્વાભિમાન સંમેલનમાં સમસ્ત સનાતન ધર્મના સંતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે. તે મોટી હવેલી જૂનાગઢના પિયુષ બાવા, બ્રજવલ્લભ બાવા, ગૌસ્વામી રઘુનાથ લાલજી મહારાજ તથા સૌરાષ્ટ્ર સ્વાભિમાન સમિતિ અને ગિરનાર ક્ષેત્રના સંતોની યાદીમાં જણાવ્યું હતું. હું રઘુનાથજી દીક્ષિત આજે સનાતન ધર્મના અંતર્ગત વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય તરીકે આપ લોકોની સમક્ષ ઉપસ્થિત થયો છું. ઉપસ્થિત થવાની આવશ્યકતા એટલા માટે પડી છે કે અમે ફરિયાદો કરી, અમે આવેદનપત્ર આપ્યા, અમે રોડ ઉપર આવ્યા, છતાંય સરકારશ્રીને અમારી રજૂઆત સંભળાતી નથી. એ રજૂઆત સંભળાવવા માટે અમે સંત સંમેલન, સનાતન ધર્મના સંતોનું સંમેલન, વૈષ્ણવ ધર્મના સંતોનું સંમેલનનું આયોજન કરી રહ્યા છીએ. મોટી હવેલીના પૂજ્ય પિયુષ બાવાશ્રીના અધ્યક્ષતા હેઠળ આ આયોજન થઈ રહ્યું છે. રવિવારે પુષ્ટિ સંસ્કાર ધામમાં સવારે 9 વાગે આનું આયોજન છે. દરેક સનાતન ધર્મ પ્રેમી, દરેક હિન્દુ, દરેક વૈષ્ણવ, દરેક વૈષ્ણવાચાર્ય અને દરેક સાધુ સંત કે જે પોતાની જાતને હિન્દુ ગણાવતા હોય, મારું માનવું છે કે ત્યાં આ સંમેલનની અંદર ઉપસ્થિત થવું એ આપણી બધાની પવિત્ર ફરજ છે. કારણ કે ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મ એનું જ રક્ષણ કરે છે જે ધર્મનું રક્ષણ કરે છે. એટલે આ ઘડી ધર્મના રક્ષણની છે. આજે આ વાત અમે અમારા ઘરમાંથી કે અમારી બેઠકમાંથી કે અમારી ગાદીએથી કહી રહ્યા છીએ અને સરકાર સાંભળી નથી રહી. જો આ રસ્તા ઉપર આવીને કહેવામાં આવશે તો સરકારને સાંભળવું જ પડશે
અને એવા પ્રયત્નના પ્રથમ પ્રયાસ રૂપે અમે આ સંત સંમેલનનું આયોજન કરી રહ્યા છીએ. દરેક જણે આની અંદર આવી ઉપસ્થિતિ કરવી અને પોતાનો સહયોગ કરવો. આ સંત સંમેલન આમ તો વર્ષોથી જે હિન્દુ ધર્મ ઉપર, સનાતન ધર્મ ઉપર આઘાત કરવામાં આવે છે અને એની અંદર એક નવું પાનું ઉમેરાઈ ગયું છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા જે મહારાજ પિક્ચર બનાવવામાં આવી રહ્યું છે, મહારાજ મૂવી બનાવવામાં આવી રહ્યું છે, એ આનું એક નવું પાનું છે એ પુસ્તકનું, કે જેની અંદર હિન્દુ ધર્મની ઉપર બધા આઘાત કરવામાં આવ્યા છે. એના વિરોધમાં એને સરકારશ્રી અટકાવે એવી વિનંતી કરવા માટે અમે બધા સંતો, મહંતો, વૈષ્ણવાચાર્યો બધા એક મંચ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છીએ. ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ બંધ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલ વિક્રેતા ઉપર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી, જ્યારે હજુ પણ જૂનાગઢ જિલ્લામાં 35 થી વધુ જગ્યા પર ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોવાથી પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા માહિતી આપવામાં આવી હતી, જેને લઈને જૂનાગઢ જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલ મામલે કલેક્ટર આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે કોઈ પણ બાયોડીઝલ પંપ અથવા તો વાહન માલિક બાયોડીઝલનો સીધો ઉપયોગ કરી શકતા નથી. પરિપત્ર મુજબ બાયોડીઝલ વિક્રેતાઓ હાલના સમયમાં નિયમનું પાલન કરતા નથી, તેમજ રાજપત્રમાં લખાયેલ અલગ અલગ ડિપાર્ટમેન્ટની તમામ એનઓસી લીધા વગર બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણના કારણે દર વર્ષે ડીઝલ વાહનોમાં વધારો થવા છતાં ડીઝલનું વેચાણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. એક્સપ્લોઝિવ તથા અન્ય કોઈ લાયસન્સ, ફાયર એનઓસી કે કોઈ પણ જાતની સરકારી એનઓસી વગર આવા લોકોને કોઈ પણ જાતના અનુભવ જ્ઞાન વગર જ્વલનશીલ ફ્યુઅલના હજારો લાખો લીટરનો સંગ્રહ કરે છે. આ ફ્યુઅલનો ક્યારેય પણ કોઈ પણ વાહનોમાં ઉપયોગ કરવાનો હોતો નથી. જો આવનારા સમયમાં ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલ બંધ કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પાડી અમારા પેટ્રોલ ડીઝલના પંપ બંધ કરીશું તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. ગોવિંદ રામ, જુનાગઢ પેટ્રોલ ડીઝલ એસોસિએશન પ્રેસિડેન્ટ. આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે બાયોડીઝલ માટે. જે ગેરકાયદેસર એલડીઓ, ટૂંકમાં બાયોડીઝલ એલડીઓ છે, ગેરકાયદેસર રોડ ઉપર બિલાડીના ટોપની જેમ વેચાય છે. આપણા જિલ્લામાં 28 થી 35 જગ્યાએ બાયોડીઝલ વેચાતું. અમારી માંગ એ છે આ બાયોડીઝલ બંધ કરે અથવા તમને બંધ કરવાની પરમિશન આપે. બીજી કોઈ માંગ નહીં. હવે બંધ, અમે પંપ બંધ ન કરે તમારી સિવાય કોઈ રસ્તો જ નથી, ટૂંકમાં વાયેબલ જ નથી. બીજું એક, આ બાયો એલડીઓથી 3 વ્યક્તિને ફાયદો થાય છે, એક બનાવનારને, વેચનારને, એક વેચવા દેવાવાળાને. એટલે અમારી માંગ એટલી જ છે કે બાયોડીઝલ બંધ કરો અથવા અમને બંધ કરવાની પરમિશન આપો. આજે અમે આવેદન આપ્યું છે. આવનારા દિવસોમાં જો આ બાયોડીઝલ બંધ નહીં થાય તો અમે અચોક્કસ મુદત માટે પંપ બંધ કરવા તૈયારી છે અમારી. કલેક્ટર ઓફિસ ખાતે અમે જુનાગઢ એસોસિએશન વતી પેટ્રોલ ડીઝલ સિવાયનું ચાલતું આ બાયોડીઝલનું કૌભાંડ તેમજ એમાં એલડીઓનું કૌભાંડના વિરુદ્ધ બંધ કરવા માટેને અમે અપીલ કરવા માટે આવ્યા છીએ. હવે આ બાયોડીઝલ તેમજ એલડીઓ એ સરકારને તિજોરીને તો ગેરલાભ છે જ. આ સિવાય અત્યારે જે ફાયર એનઓસીનું ઉપડું છે તો એ લોકો પાસે નથી તો કોઈ એવા લાયસન્સ કે નથી તો કોઈ એવી એને કોઈ આવડત કે ભાઈ કોઈ જાતના સાધનો નથી, કોઈ જાતની એનઓસી નથી, તેમ છતાં પણ આ લોકો ચલાવે છે અને ગમે ત્યાં રોડ ઉપર, ગમે સિટી એરિયામાં આ વસ્તુ ચાલે છે. આ વસ્તુમાં જો ક્યાંક રાજકોટ જેવો બનાવ બની જાય તો ત્યારે તંત્ર સફાળું જાગે કારણ ઉપર. એના કરતા જેની પાસે કઈ આની પાસે કોઈ લાયસન્સ જ નથી તેમ છતાં પણ આ લોકો ચલાવે છે. હવે કઈ રીતના ચલાવે છે એ તો તંત્રને જોવાનું રહ્યું. હવે આ વસ્તુ અમારી પાસે સમજી લો કે પેટ્રોલ પંપ માટે દરેક જાતની એનઓસી લેવામાં આવે છે. ફાયર એનઓસી હોય, પછી કલેક્ટરની એનઓસી હોય, પુરવઠાની એનઓસી હોય, અમે બધી જાતની એનઓસી, બધી જાતના કાગળિયા, જીઈબીની એનઓસી, તંત્ર ટોટલી એનઓસી અમારા પંપવાળા પાસે હોય છે. આ લોકો પાસે નથી તો કોઈ જાતની એનઓસી. તેમજ આ વસ્તુ વાહનમાં પૂરવાની હોતી જ નથી. આરસી બુકમાં ચોખ્ખું લખાઈને જ આવે છે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક. આ સિવાયનું કોઈ પણ પ્રવાહી વાહનમાં નાખવાનું આવતું જ નથી. તો પછી આ કોઈ કાયદેસર વસ્તુ છે જ નહીં, ચોખ્ખી રીતના વિદિત થાય છે. જો આ વસ્તુ કાયદેસર હોય તો આરસી બુકમાં જ આવી જાય ને કે ભાઈ આ વાપરો, બરોબર. તો પણ આ વસ્તુ રહેમ રાહે તંત્રની નજર હેઠે કેમ ચાલે છે એ અમને પણ
ધ્યાન બારું છે. ઉપરથી ને વિજિલન્સ દ્વારા નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા 2 જિલ્લામાં રેડ કરવામાં આવી છે. તો લોકલ તંત્ર શું કરી રહ્યું છે? કારણ વગરના હોસ્પિટલો એ સિવાયના ધંધાદારીઓ જે કાયદેસર છે એને સીલ કરીને કારણ વગરના હેરાન કરવામાં આવે છે. એના બદલે જે આના માટેના મેઇન પરિબળો છે એની ઉપર ધ્યાન દઈને ચોક્કસ પગલાં લેવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. અને જો આ પગલાં 15 થી 20 દિવસમાં નહીં લેવામાં આવે તો અમે પેટ્રોલ પંપ ધારકો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરશું, એ ફાઇનલ છે. ગીરરક્ષિત વિસ્તારમાંથી બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે તૃણાહારી વન્ય પ્રાણીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુજરાતના પોરબંદર વન વિભાગ હેઠળ 192.31 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાના સિંહો માટે એક મહત્વપૂર્ણ નિવાસ સ્થાન ધરાવે છે. બરડાની પર્યાવરણીય આબોહવાની પરિસ્થિતિઓ અને વનસ્પતિઓ ગીરના જંગલના ઘણા ભાગો સાથે નજીકથી મળતી આવે છે, જે તેને એશિયાઈ સિંહો માટે સંભવિત ઘર બનાવે છે. ઐતિહાસિક રીતે બરડામાં 1879 સુધી એશિયા સિંહોની વસ્તી હતી. જાન્યુઆરી 2023માં એક નર એશિયા સિંહ લગભગ 143 વર્ષ બાદ બરડા વન્યજીવ અભયારણ્યમાં કુદરતી રીતે પુનઃસ્થાપિત થયો છે. ગુજરાત વન વિભાગ વિવિધ પાસાઓને ધ્યાને રાખીને ગીરરક્ષિત વિસ્તારમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં તૃણાહારી પ્રાણીઓ જેવા કે ચીતલ અને સાબરનું સ્થળાંતર કરીને શિકારના આધારને વધારવાની પહેલ હાથ ધરી છે. માળિયાહાટીના તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સામે પક્ષમાંથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે. માળિયાહાટી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સામે અવિશ્વાસનીય દરખાસ્ત તથા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ ભાજપમાં પણ ભડાકો થયો છે. માળિયાહાટીના તાલુકા પંચાયતમાં કુલ 20 સીટો છે, જેમાંથી 2 કોંગ્રેસ જ્યારે 1 આમ આદમી પાર્ટીના સદસ્ય છે અને 17 સભ્યો ભાજપના છે, જેમાં 2 કોંગ્રેસ અને 1 આમ આદમી પાર્ટી અને ભાજપના 14 સભ્યો સાથે મળીને ભાજપના તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. તાજેતરમાં સાંસદ રાજેશ ચુડાસમા બોલ્યા હતા કે મારી સામે આવ્યા એમને હું નહીં છોડું. ત્યારે જ માળિયાહાટીના તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત થતા સાંસદ શંકાના દાયરામાં આવી ગયા છે. આજરોજ માળિયાહાટીના તાલુકા પંચાયત ખાતે હાલના ચાલુ પ્રમુખ શ્રી નૈનાબેન આશિષભાઈ લાડાણી વિરુદ્ધ પોતાની કામગીરી સામે અસંતોષ હોવાના કારણે તાલુકા પંચાયતના 17 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ રજૂ કરેલ છે. ટોટલ 20 સભ્યો છે, એમાંથી 17 સભ્યો દ્વારા હાલ આ દરખાસ્ત અત્રે રજૂ કરવામાં આવેલ છે. માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ મસરીભાઈ યાદવ આજરોજ નૈનાબેન અનિલભાઈ લાડાણી તાલુકા પંચાયતના પ્રમુખ છેલ્લા ઓગસ્ટ મહિનાથી તાલુકા પંચાયતની અંદર કામગીરી કરતા નથી, તાલુકા પંચાયતની ઓફિસે પણ આવતા નથી, જેમના અસંતોષના કારણોસર અમારા માળિયાહાટીના તાલુકા પંચાયતના 20 સદસ્ય શ્રીઓમાંથી 17 સદસ્ય શ્રીઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ પ્રસાર કરવામાં આવી છે. અને માળિયાહાટીના તાલુકા વિકાસ અધિકારી શ્રી પાવરા સાહેબને અવિશ્વાસની દરખાસ્ત મારા અધ્યક્ષસ્થાને રજૂ કરવામાં આવેલ છે. ઉપલેટા તાલુકાના શાળાના મેદાનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, રાજકોટ ગ્રામ્ય રૂરલ એરિયાના જયપાલસિંહ રાઠોડ સહિતના પોલીસ સ્ટાફ અને લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારતની અતિ પ્રાચીન વિદ્યાને વિશ્વની માનવ જાત માટે ઉપલબ્ધ કરાવવા માટેનો પુરુષાર્થ આપણા પ્રધાનમંત્રીશ્રીનો લેખે લાગ્યો છે. સમગ્ર વિશ્વ યોગ સાથે જોડાઈ રહ્યું છે. ગુજરાત સરકારે યોગ બોર્ડની રચના કરીને યોગને વધુ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. આજના યોગ દિવસ નિમિત્તે આ માત્ર કાર્યક્રમ નહીં રહેતા,
દરેક લોકોના દૈનંદિન જીવનનો ભાગ બને એ દિશામાં જો સૌ વિચારશે તો આ એક અતિ પ્રાચીન વિદ્યાનો સદુપયોગ વ્યક્તિગત જીવનમાં અને સામૂહિક જીવનમાં આપણને જોવા મળશે, જે શરીર મનના સ્વાસ્થ્યને સદૈવ નિરામય રાખવા માટેનો ઉત્તમ રસ્તો સમગ્ર વિશ્વ સમક્ષ આપણે પ્રસ્તુત કરવામાં સફળ રહ્યા છીએ. આપણા સૌનું ગૌરવ છે. ફરીથી વિશ્વ યોગ દિવસની આપ સૌને શુભકામનાઓ. જિલ્લાના વહીવટી તંત્રએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ લઈ જવાનો પ્રયાસ કર્યો છે, એ માટે પણ હું જિલ્લાની ટીમને અભિનંદન આપું છું. ધન્યવાદ. ઉપલેટાના નગરજનોએ, શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકોએ અને ગણમાન્ય લોકોએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો છે, એની પણ સાદર નોંધ લઈ એમને અભિનંદન આપવાનું મન થાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે ઉજવણી, જિલ્લા કક્ષાની ઉજવણી જ્યારે ઉપલેટામાં થઈ રહી છે, તે ખરેખર ધોરાજી ઉપલેટા વિસ્તારના નગરજનો માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે. આજે જિલ્લા પ્રશાસનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અહીંયા ઉપલેટામાં થઈ. આનાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવાનો, નગરજનો દરેકને ખૂબ જ પ્રેરણા મળી છે. અને આ યોગ આજે આપણે બધા અનુભવીએ છીએ, આપણે બધા સમજીએ છીએ, જાણીએ છીએ કે યોગ અત્યારે આજના જે આધુનિક શૈલીમાં, આધુનિક જીવનશૈલી એવી બધી ચિંતાજનક છે કે જેને કારણે જે શારીરિક માનસિક તણાવનું પ્રમાણ વધતું જાય છે, શારીરિક પ્રશ્નો વધતા જાય છે, એમાં યોગ એક શ્રેષ્ઠ ઉપાય છે. અને યોગનું વધારે પડતું પ્રચાર પ્રસાર થાય એ નિમિત્તે આ એક યોગ દિવસની ઉજવણી થાય અને લોકો પણ આની પ્રેરણા લે, વિદ્યાર્થીઓ ખાસ કરીને યુવાનો વધારે પ્રેરણા લે તો પોતે શારીરિક અને માનસિક વધારે સ્વસ્થ રીતે રહી શકે અને પોતાના જીવનમાં પોતાના જે કાંઈ ધ્યેય હોય એમાં આગળ વધી શકે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢમાં જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી. સાંસદ રાજેશ ચુડાસમાના નિવેદનથી રાજકીય આગેવાનોમાં હલચલ. ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ બંધ કરાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર. અને માળિયાહાટીના તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સામે પક્ષમાંથી વિરોધનો વળતો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ?
સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.